પીપોદરા જીઆઈડીસી પોલીસ છાવણીમાં ફેરવાઈ જ્યાં ગઈકાલે કંપની સંચાલકો દ્વારા કામદારને માર મારવામાં આવ્યો હતો તો પોલીસ પણ 6 રાઉન્ડ ટીયર ગેસ છોડ્યા જ્યાં પોલીસે 20થી વધુ કામદારોની અટકાયત કરી હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જ્યાં મામલતદાર અને માંડવી પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો કારખાનાના કામદારને માર મારતા જે બબાલ મચી હતી તો કામદાર ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ તો સિવિલમાં સારવાર હેઠળ મોત નીપજ્યું કામદારના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા કે કંપની બંધ કરાવવા અફરાતફરીનો માહોલ સર્જ્યો જ્યાં કામદારોના ટોળાએ બેકાબુ બની પથ્થરમારો કર્યો તો કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી જવા પામી હતી પોલીસે ટીયર ગેસના સેલ છોડી હાથ ધરી કાર્યવાહી જ્યાં પોલીસે કામદારોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલની અંદર કામદારો દ્વારા હલ્લોબોલ કરવામાં આવ્યું છે કંપની દ્વારા એક કર્મચારીને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખો મામલો છે તે બીચોક્યો છે. આપ જોઈ રહ્યા છો પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. જે રીતે પથ્થરમારો થઈ રહ્યો છે પોલીસ સમગ્ર વિસ્તારની અંદર પોલીસ હાલ તો જ્યાં પથ્થરમારો થઈ રહ્યો છે એવા વિસ્તારમાં પહોંચી રહી છે. ખાસ કરીને જે મામલો છે જે વિચકવાનું જે કારણ છે ગઈકાલે કામદારને મારવામાં આવ્યો હતો ને તેને લઈને કામદારો રોષે ભરાયા છે અને કામદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને મહત્વની બાબત એ છે કે આખી જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે. જે વિસ્તારમાંથી પથ્થરમારો થઈ રહ્યો છે વિસ્તારની અંદર પોલીસ કોમ્બિંગ કરી રહી છે. કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત. સવારે જે ગઈકાલનો બનાવ બનેલ હતો જેમાં એક લેબરને ફેક્ટરીના માણસો દ્વારા મારવામાં આવેલ હતો. પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, CT સ્કેન કરાવીનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે. ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે IPC 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે. 2 માણસો પકડવાના બાકી છે. એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. આજે અહીં વિશ્વકર્માનગર પીપોદરા ખાતે ગેરસમજને કારણે જે ટોળાટોળી થયેલ હતી એમના સામાન્ય પથ્થરમારો પણ થયેલ અને પોલીસે તાત્કાલિક પહોંચી જઈ અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધું છે. કોઈને કોઈ ઈજા થયેલ નથી, સામાન્ય પથ્થરમારો થયેલ છે અને 20થી વધુ આ ઉપદ્રવ જે કરી રહેલ હતા જે ગેરસમજને કારણે અને લોકોને ગેરમાર્ગે દોરી રહેલ હતા એની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અહીં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, DYSPO, LCB, SOG તમામ સ્ટાફ અહીં હાજર છે અને આજે ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને આગેવાનો સાથે મિટિંગ કરી અને એમના જે પ્રશ્ન છે એ પણ જેન્યુઅન માંગણીઓ છે એના બાબતે પણ પોઝિટિવલી વિચાર કરવામાં આવશે. બચ્ચુને મારવાની ઘટના બની એ તાત્કાલિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને આજે સવારે SP સાહેબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી, DYSP શ્રી તથા હું પોતાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માંડવી સ્થળ પર હાજર છીએ. લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટીતંત્ર દ્વારા અંદર મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરીને કોઈ અનઇચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ